સુરેન્દ્રનગરના બહુચર્ચિત 1500 કરોડના જમીન કૌભાંડ કેસમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલના 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ તેમને અમદાવાદ સ્પેશિયલ ઈડી કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા. ઈડીએ રાજેન્દ્ર પટેલના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી, જ્યારે કોર્ટે 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોર્ટમાં ઈડીએ ચોંકાવનારા ખુલાસા કરતાં કહ્યું કે જમીન બિનખેતી કરવા માટે લાંચના ભાવ જે બોલાતા હતા તે પ્રતિ સ્ક્વેર મીટર ફિક્સ હતા. તપાસમાં 10 કરોડથી વધુની લાંચ માંગવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ચંદ્રસિંહ મોરી, જયરાજસિંહ ઝાલા, મયુરસિંહ ડી ગોહેલે ઈડી સમક્ષ કબૂલ્યું કે આ સિસ્ટમેટિક ચાલતા જમીન કૌભાંડમાં લાંચનો 50% હિસ્સો કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો, જ્યારે અન્ય અધિકારી એડિશનલ કલેક્ટર ઓઝાને 25% મળતો હતો. અને આ ત્રણેય લોકોએ મુખ્ય સૂત્રધાર તરીકે કલેક્ટર રાજેન્દ્ર પટેલનું જ નામ લીધું હતું. મહત્વનું છે કે ચેતન ગણઝારિયા નામના વ્યક્તિએ 65 લાખ ચૂકવ્યાની કબૂલાત કરી છે, જેમાંથી અડધી રકમ કલેક્ટરને પહોંચી હતી. આ અંગેની નોંધવાળી ડાયરી અને પેન ડ્રાઈવ સહિત 11 ડિજિટલ ડિવાઇસ જપ્ત કરાયા. આ કૌભાંડમાં બધો હિસાબ કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા રાખતો હતો. આજે સવારે ઈડી દ્વારા ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાહેબની સુરેન્દ્રનગર ધરપકડ કરવામાં આવેલી અને નામદાર કોર્ટ સમક્ષ એમને રજૂ કરવામાં આવેલા, જેમાં ઈડી દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી, જેમાં નામદાર કોર્ટે એમના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા.